એક બાજુ રાજકોટ પોલીસની સરાહના થઈ રહી છે તો બીજી બાજુ રાજકોટની પોલીસ સ્ટેશન ચોકી પર જ અસામાજિક તત્વો છે તે હુમલો કરે છે। અસામાજિક તત્વોએ ગાંધીગામ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો। ગઈકાલે મોડી રાત્રે 2 જેટલા બુકાનીધારી શખ્સોએ કર્યો હતો હુમલો। પોલીસ સ્ટેશનના પટાંગણમાં એ સોડાની જે બાટલીઓ હોય છે તે ફોડવામાં આવી હતી। સોડાની બાટલીઓ આડેધડ કરી હતી અને સાથે જાહેરમાં પોલીસને પડકાર ફેંકતા આ રાજકોટના આવારા તત્વો મોડી સાંજે અંધારાનો લાભ લઈ અને હુમલો કરીને પલાયન થયા હતા। પોલીસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ઊભા થયા છે। ત્યારે સવાલ સીસીટીવી ફૂટેજના આધારે આવારા તત્વોને લઈ પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ છે તે મેદાને આવી છે। શું કોઈ આરોપીને છોડવાના કે પછી જૂની અદાવતની અંદર આ હુમલો છે તે કરવામાં આવ્યો તેને લઈ પણ હજી એક તર્ક અને વિતર્ક છે કે શું કોઈને છોડાવવા માટે હુમલો કરવામાં આવ્યો હતો કે પછી પોલીસ સ્ટેશન ઉપર આ હુમલો એ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો અને સાથે દિવાલો અને વાહનોને પણ નિશાને બનાવી બાટલાઓ ફેંકવામાં આવ્યા હતા। રાત્રિના સમયે ચુસ્ત નાકાબંધી કરવામાં આવી અને ફરજ પર રહેલા પોલીસ કર્મીઓ પણ જીવનું જોખમ છે તે પણ ઊભું થયું હતું। આ જે ઘટના છે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે એ 2 બુકાનીધારીઓ આવી અને પોલીસ સ્ટેશન ઉપર એ હુમલો કર્યો હતો અને તે જે હુમલાની ઘટના હતી તેને લઈ અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે કે આ કોણ હતા।